નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના ક્ષત્રિય સમાજના બહેનો માટે વેલકમ નવરાત્રી યોજાઈ। સમસ્ત રાજપૂત સમાજના બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત। પોરબંદરમાં દિવેચા કોળી સમાજનું વેલકમ નવરાત્રીનું આયોજન। મહિલા વિકાસ મંડળના આયોજનમાં રાસ ગરબાની રમઝટ। પોરબંદરના દેગામ ગામે કૂવામાં નાવા પડ્યા બાદ યુવાનનું મોત। મજૂર પરિવારના સભ્યો કૂવામાં નહાતા હતા ત્યારે બની ઘટના। કુતિયાણા ખેડ વિસ્તારના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા રેલી। ડેપ્યુટી કલેક્ટર રજા પર હોવાથી ખેડૂતોમાં આક્રોશ। પોરબંદરના ક્ષત્રિય સમાજના બહેનો માટે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત રાજપૂત સમાજના બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મા જગદંબાની આરાધના કરવામાં આવી હતી। પોરબંદર શહેરમાં વાડી પ્લોટ ખાતે આવેલ રાજપૂત સમાજ ખાતે ક્ષત્રાણી સહિયર ક્લબ દ્વારા ક્ષત્રિય સમાજના બહેનો માટે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાસ ગરબાની રમઝટ બોલાવી મા આદ્યશક્તિની આરાધના કરી હતી। ખાસ કરીને આ કાર્યક્રમ દરમિયાન યુવતીઓ અને બાળકીઓ દ્વારા સુંદર તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્ષત્રિય સમાજની યુવતીઓ દ્વારા શૌર્ય ગીત સાથે તલવાર રાસ સાથે તલવાર ફેરવવામાં આવી હતી। જય માતાજી, હું ભાવનાબા જેઠવા, ક્ષત્રાણી શહેર ક્લબની હું પ્રમુખ છું। મેં આ શરૂઆત કરી ત્યારે અમે લોકો 25 જણા હતા અને અત્યારે મારે 101 સંખ્યા છે। તો આ ક્લબમાં દીકરીઓ જે છે એ પોતાની કલા છે એ રજૂ કરે છે અને અમે મહિને એક ક્લબ રાખીએ છીએ અને અમને રાજપૂત સમાજના પ્રમુખ પણ સપોર્ટ આપે છે। તો જે દીકરીઓ અને બહેનોની જે કલા છે એ વિકાસ પામે છે। આજે અમે વેલકમ નવરાત્રિનો પ્રોગ્રામ રાખેલો, તો એમાં બધા દીકરીઓએ તલવાર રાસ, ગરબા રાસ, નાની દીકરીઓએ પણ સરસ તૈયાર થઈને આવેલી હતી, દીકરાઓ પણ સરસ તૈયાર થઈને આવ્યા હતા નાના અને સરસ રમ્યા હતા। હું એ માટે હરખ અનુભવું છું અને અમારી આ ક્ષત્રિયાની ક્લબ છે એ સારી પ્રગતિ કરે ને આગળ વધે। જય માતાજી। જય માતાજી, હું વિજયશ્રીબા જેઠવા, ક્ષત્રાણી સહિયર ક્લબની હું સેક્રેટરી છું। અમે 1 વર્ષથી આ ક્લબ ચાલુ કર્યું છે બધી ક્ષત્રાણીઓ માટે પોરબંદરની, અને 1 વર્ષથી અમે ઘણી બધી એક્ટિવિટીઝ કરી છે। કિલ્લેશ્વર મહાદેવ પિકનિકમાં ગયા હતા, ગરબા રાખ્યા હતા ગયા વર્ષે નવરાત્રિમાં, ફેન્સી ડ્રેસની હરીફાઈ રાખી છે। ઘણી બધી એક્ટિવિટીઝ અમે લેડીઝ અને છોકરાઓ માટે આ ક્લબમાં કરીએ છીએ। થેન્ક યુ। આ કાર્યક્રમમાં સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ રાજબા જેઠવાના માર્ગદર્શનમાં મહિલા પ્રમુખ ભાવનાબા જેઠવા, સેક્રેટરી વિજયાશ્રીબા જેઠવા અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં સમસ્ત દિવેચા કોળી સમાજના મહિલા વિકાસ મંડળ દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ એક ઉપસ્થિત રહી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। પોરબંદર સમસ્ત દિવેચા કોળી સમાજના મહિલા વિકાસ મંડળના મહિલા પ્રમુખ લક્ષ્મીબેન કાનજી સોલંકી, મહિલા ઉપપ્રમુખ પ્રતિભાબેન ગોપાલ મકવાણા અને તેમની ટીમ દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ તથા બાળકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી, તો ખેલૈયાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા દિવેચા કોળી સમાજના પ્રમુખ મગનભાઈ મૂળજીભાઈ બામણિયા, ઉપપ્રમુખ હિતેશભાઈ કાંતિલાલ વાજા તથા ટ્રસ્ટીઓ પંચ પટેલો જહેમત ઉઠાવી હતી। દિવેચા કોળી સમાજના કાર્યક્રમને શોભાવવા માટે નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી,
પાલિકાના કાઉન્સિલર સોનલબેન ભલાભાઈ મયારિયા ઉપસ્થિત રહ્યા હતા અને ખેલૈયાઓને પ્રોત્સાહન આપ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાં દુકાન ધરાવતા એક આધેડનું વીજ શોક લાગતા ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ આધેડના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના રતનપર ગામે રહેતા થાનકી ગિરીશભાઈ રામજીભાઈ નામના આધેડની જીઆઈડીસી વિસ્તારમાં વેલ્ડિંગની દુકાન છે. આ આધેડ આજે દુકાને કામ કરતા હતા ત્યારે ઇલેક્ટ્રિક બોર્ડમાંથી અચાનક વીજ શોક લાગ્યો હતો. આ ઘટનામાં આધેડનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ આધેડના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના દેગામ ગામે કૂવામાં નહાવા પડ્યા બાદ એક યુવાન કૂવામાં ડૂબી જતા તેમનું મોત નીપજ્યું છે. આ ઘટના બાદ પોરબંદરના ફાયર વિભાગ દ્વારા મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી તેમને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના દેગામ ખાતે રહેતા રામદેવભાઈ ગોગનભાઈના ખેતરમાં અન્ય રાજ્યોમાંથી ખેત મજૂરી પરિવાર મજૂરી કામ માટે આવ્યા હતા. ત્યારે આ મજૂર પરિવારના સભ્યો કૂવામાં નહાતા હતા ત્યારે રીતેશ ભંડારી નામનો યુવાન કૂવાના પાણીમાં ડૂબી ગયો હતો. આ ઘટના બાદ પોરબંદરના ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી તેમને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ ઇમરજન્સી કેસ બારી ખાતે આડેથી કેસ કાઢી આપતા હોવાની ફરિયાદ ઉઠી છે, જે મામલે સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હાલ દર્દીનો ધરાસો વધુ જોવા મળતો હોય છે. હોસ્પિટલમાં આવેલ જનરલ કેસ બારી ખાતે દર્દીઓની લાંબી લાઈનો જોવા મળતી હોય છે. ત્યારે હોસ્પિટલના ઇમરજન્સી કેસ બારી ખાતે હોસ્પિટલના સ્ટાફના સગા સંબંધી તેમજ અન્ય જાણીતા દર્દી કેસ કઢાવી લેતા હોવાથી અન્ય દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડતી હોવાના આક્ષેપ થયા છે, જે બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા હોસ્પિટલના તંત્રને રજૂઆત કરાઈ છે. હાલમાં જે ગંભીર રોગચાળો અને ભાવસીજી હોસ્પિટલની અંદરમાં જિલ્લાભરમાંથી દર્દીઓ મોટી સંખ્યામાં આવતા હોય અને કેસબારીની અંદરમાં જે એક એમરજન્સી કેસબારી છે, જ્યાં દાખલના કેસ કાઢવાના હોય, એમએલસી હોય, એવા કેસો કાઢવાના હોય, ત્યાં પણ સ્ટાફ આવતો હોય અને સ્ટાફના ઘરનાના હોય અને એના સગા હોય તોય પણ કેસ કઢાવવા માટે આડેધડ કેસ કઢાવતા હોય. હવે જે ગ્રામ્યમાંથી દર્દીઓ આવતા હોય એ દર્દીઓનો લેબોરેટરીમાં વારો ના આવે, ડૉક્ટર પાસે વારો ના આવે, એક્સરેમાં વારો ના આવે, એટલે એને ધર્મનો ધક્કો થતો હોય તો આજે કેસબારી આડેધડ કેસ નીકળે છે એ બંધ કરાવે એવી મારી નર્મ અરજ છે. હોસ્પિટલમાં હાલ દર્દીનો ધરાસો રહેતો હોવાથી આડેથી કેસ કાઢેલ દર્દીઓ તમામ જગ્યા ખાતે આડેથી વારો લઈ લેતા હોવાથી અન્ય દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના તમામ પોલીસ મથકોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું, જે સ્પર્ધા પણ યોજાઈ હતી. ત્યારે આ સ્પર્ધામાં વિજેતા બનનાર પોલીસ મથકોને એવોર્ડ એનાયત કરવામાં આવશે. પોરબંદર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતાનું ઉચ્ચ ધોરણ જળવાઈ રહે અને નાગરિકોને સારી સુવિધા મળી રહે એ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વચ્ચે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે. અને સ્પર્ધાના અંતે જિલ્લાના 3 પોલીસ સ્ટેશન પસંદ કરવામાં આવનાર છે અને જે સૌ પ્રથમ પોલીસ સ્ટેશન આવશે એને મહાત્મા ગાંધી બેસ્ટ પોલીસ સ્ટેશન એવોર્ડ 2024 આપવામાં આવનાર છે. આગામી 2 ઓક્ટોબરના રોજ અમે આ એવોર્ડ છે જાહેર કરનાર છીએ. આ સ્પર્ધાના અનુસંધાને પોરબંદર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન દ્વારા પોતપોતાના પોલીસ સ્ટેશનના સંકુલની અંદર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવેલા છે. પોતાના રેકર્ડનું વર્ગીકરણ કરી અને વધારાનો રેકર્ડનો નાશ કરવામાં આવેલો છે. મુદ્દામાલના વાહનોની હરાજી કરી અને નાશ કરવામાં આવેલો છે. પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરવામાં આવેલો છે. અને આ ઉપરાંત નાગરિકોને સારી સુવિધા મળે એના માટે બેસ્ટ પ્રેક્ટિસીસની પણ એની અંદર સમાવેશ કરેલો છે. તો આ તમામ ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખી અને અમે જિલ્લાના 3 પોલીસ સ્ટેશનને પસંદ કરી અને આગામી 2 ઓક્ટોબરના રોજ આ એવોર્ડનું વિતરણ કરવામાં આવશે. હાલમાં કમલાબાગ પોલીસ સ્ટેશને વિશેષ રીતે આ બાબતમાં કામગીરી કરી અને
કેટલાક નવા ઇનિશિયેટિવ લીધા છે, જેમાં નવા કોન્ફરન્સ રૂમનું રિનોવેશન કરેલું છે. પોલીસના જવાનો માટે એક કેન્ટીનની પણ સુવિધા ઊભી કરવામાં આવેલી છે. રેકર્ડ વર્ગીકરણ પણ કરવામાં આવેલું છે. આ ઉપરાંત પેપરલેસ બનાવવા માટેની પણ એક ઇનિશિયેટિવ ત્યાં લેવામાં આવેલું છે કે સમગ્ર પોલીસ સ્ટેશનનો જે તમામ જે વ્યવહાર છે એ ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે. એટલે આમ કેટલાક સારા પગલાં કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પણ લેવામાં આવેલા છે આના અનુસંધાને. તો આ તમામ બાબતોને આવરી અને 2 ઓક્ટોબરના રોજ અમે આ બેસ્ટ પોલીસ સ્ટેશન છે એ જાહેર કરનાર છીએ. રાણાઓમાં 2 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું હતું. બપોરના સમયે અચાનક ભારે વરસાદ વરસી ગયો હતો, જેના કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. રાણાવાવ શહેર તથા ગ્રામ્ય પંથકમાં કુલ 70 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હશે. કુતિયાણા પંથકના માલ ગામે ઘેડ વિકાસ સમિતિ દ્વારા વ્યસન મુક્તિ સેમિનાર યોજાયો હતો, જેમાં એલઈડી દ્વારા બાળકોને કેન્સર સહિતના રોગો અંગે માર્ગદર્શન અપાયું હતું. આજરોજ શ્રી ઘેડ સામાજિક વિકાસ સમિતિ અને શ્રી માલ પ્રાથમિક શાળાના સમન્વયથી અત્રે એક કેમ્પ કરવામાં આવ્યો, જેની અંદર સમિતિના આગેવાનો લીલાભાઈ પરમાર, ડૉક્ટર ભરતભાઈ ચૌહાણ, વિજયભાઈ, કરશનભાઈ ઓડેદરા, શાળાના સૌ શિક્ષકો અને ગામના આગેવાનોની વચ્ચે આજરોજ બાળકોને, પ્રાથમિક શાળાના તમામ બાળકોને આરોગ્ય વિશે માહિતી આપવામાં આવી. તેમજ આજનો જે ચિંતાનો વિષય છે વ્યસન મુક્ત થાય બાળકો અને એના વિશે જાણકારી પ્રાપ્ત કરે, એ માટે પણ ડૉક્ટર ભરતભાઈ દ્વારા એને જાણકારી આપવામાં આવી અને આરોગ્યવર્ધક ઉકાળાનું વિતરણ પણ બાળકોને કરવામાં આવ્યું. તો આ કેમ્પને લીધે ખૂબ જ બાળકોની અંદર જાગૃતિ આવી છે અને આવા કાર્યક્રમો સતત થતા રહે. સૌ પ્રાથમિક શાળાઓ પણ આ સમિતિનું આતિથ્ય સ્વીકારી અને આવા કાર્યક્રમોને વેગ આપે એવી નમ્ર વિનંતી. જલારામ ધામ વીરપુર ખાતે અખિલ ગુજરાત લોહાણા સમાજનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં 115 મહાજનના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સમાજના પ્રમુખ સહિતોની નિમણૂક કરવામાં આવી હતી. અખિલ ગુજરાત લોહાણા સમાજનું જે શપથવિધિ ગ્રહણ હાલારના સિંહ એવા જીતુભાઈ લાલની જ્યારે વરણી થઈ, સમગ્ર ગુજરાતના રઘુવંશી મહાજનોએ જ્યારે તેના સહમતિ દર્શાવી અને જે જીતુભાઈ લાલ એ હાલારના સિંહ છે, એમના પિતાજી પૂર્વ ધારાસભ્ય હતા, મંત્રીશ્રી હતા અને આ અખિલ ગુજરાત લોહાણા સમાજની જ્યારે એકઠા થયા છે ત્યારે આ જીતુભાઈ લાલ સમગ્ર સમાજને સાથે લઈને રહેશે. સમગ્ર સમાજને જે આવશ્યક વસ્તુ હોય, આવશ્યક સેવા છે, એ સેવા માટે તત્પર રહેશે, એ ચોક્કસ વાત છે. અને જીતુભાઈ લાલે અહીં સ્ટેજ પરથી પણ વચન આપ્યું છે અને એ વચન ચોક્કસ નિભાવશે એવી મને ખાસ ખાતરી છે. આજનું સંમેલન છે તે રાજકીય રીતે કેવું કરે છે? રાજકીય રીતે આ સંમેલન છે જ નહીં. રાજકીય રીતે જો સંમેલન હોય તો મોટું ગ્રાઉન્ડ હોય, મોટા ગ્રાઉન્ડમાં 1 લાખ માણસ ભેગું થાય અને 1 લાખ માણસ ભેગા કરી એ રાજકીય સંમેલન કહેવાય. આ તો શપથવિધિ જે ગ્રહણ હતી એ માટેનું સંમેલન છે, કોઈ તાકાત બતાવવાની વાત નથી. ગુજરાતમાં પ્રથમ વાર લોહાણા સમાજનું આજે મહાસંમેલન યોજાયું, કેવી રીતે? ગુજરાતનું આ પ્રથમ લોહાણા સમાજનું સંમેલન છે નહીં. હવે વાંકાનેરમાં જ અત્યાર સુધીમાં રઘુવંશી સમાજના 5 સંમેલન બોલાવ્યા છે, એટલે આ કોઈ પહેલું વહેલું સંમેલન નથી. અને ભવિષ્યમાં જ્યારે રાજકીય સંમેલન બોલાવવામાં આવશે ત્યારે 1 લાખ માણસ ચોક્કસ એકઠું થશે, એ વાત ચોક્કસ છે. કુતિયાણા અને ઘેડ વિસ્તારના પ્રાણ પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા વિશાળ ખેડૂતોની રેલી સાથે આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં ડેપ્યુટી કલેક્ટર રજા પર હોવાથી ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને અંતે મામલતદાર દ્વારા આવેદનપત્ર સ્વીકારાયું હતું.
કુતિયાણા તાલુકાના અને ઘેડ વિસ્તારના પૂરના કારણે થતી નુકસાની અને સરકાર દ્વારા અપાતી સહાયને લઈને આજ રોજ ખેડૂત કોંગ્રેસ આગેવાન પાલભાઈ આંબલિયા દ્વારા વિવિધ વિસ્તારના ગામડાની મુલાકાત લેવાઈ હતી। ત્યારે આ વિસ્તારના લોકોને ખૂબ મોટી હાલાકી પડતી હોવાનું અને વર્ષોથી આની આ જ પરિસ્થિતિ હોવાનું તથા કોઈ નિરાકરણ ન આવતું હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને પ્રાંત અધિકારી કચેરી સામે તમામ વિસ્તારના ખેડૂતોએ કોંગ્રેસની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવવાનું નક્કી કર્યું હતું, જેમાં આજે દરેક ગામમાંથી ખેડૂત અગ્રણીઓ પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર પ્રાંત અધિકારીની કચેરી ખેડૂતોથી ખીચોખીચ ભરાઈ ગઈ હતી। ત્યારે ડેપ્યુટી કલેક્ટર રજા ઉપર ઉતરી જતા અનેક ચર્ચાઓ જાગી હતી, કેમ કે આવેદન દેવાનું 5 દિવસ અગાઉ નક્કી થઈ ગયું હતું, છતાં આજે દિવસે ડેપ્યુટી કલેક્ટર રજા પર જતા વાતાવરણ ગરમાયું હતું। ઘેડ વિસ્તારના પ્રાણ પ્રશ્નના કાયમી ઉકેલના ભાગરૂપે એક આવેદન અમે જુનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારના 29 જુલાઈએ આવેદન આપ્યું અને પોરબંદર જિલ્લાનો જે ઘેડ વિસ્તાર છે એનો નિકાલ માટે આજે કુતિયાણા પ્રાંત અધિકારીને હારે પોરબંદર જિલ્લામાં 180% કરતાં વધારે વરસાદ છે તો લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે, ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ માફ કરવામાં આવે, જે કેમિકલ વાળું પાણી જેતપુર ડાઇંગ ઉદ્યોગ ભાદર અને ઓજતમાં છોડે છે અને સદંતર બંધ કરવામાં આવે, જે પાક નુકસાનીના ફોર્મ ભરાય છે એ પોરબંદર જિલ્લામાં માત્ર બિનપિયતના જ ભરી અને દરેક ખેડૂતને પિયતવાળા ખેડૂતને 22,000નું નુકસાન કર્યું છે, તો એનો સમય મુદત વધારી અને ખેડૂતોને પિયતના ફોર્મ ભરવાનો સમય આપવામાં આવે। ખેડૂતોના જે જમીન ધોવાણ થયા છે એનું હજી સુધી સર્વેની કામગીરી ચાલુ થઈ નથી, તો એનો સર્વે કરવામાં આવે। વેકરીનો પાળો જે તૂટ્યો છે એ 5 વર્ષથી તૂટેલો છે અને એના કારણે ઓછામાં ઓછા 40 થી 50 ગામ ડૂબમાં જાય છે। આજ રોજ સવારે અમને ખબર પડી કે આજે કુતિયાણા ખાતે બહુ મોટા પ્રમાણમાં ખેડૂત પુત્રો આવવાના છે અને અમને પણ એવું હતું કે ઘેડના ખેડૂત પુત્રો છે તો અમારા સાથે સાથ આપે। અમે સેવ પોરબંદર સી અને અમારા સાગર ખેડૂત એ બધા જ લોકો સાથે અમે અહીં આવ્યા અને એમની પાસે અમે સાથ માંગ્યો છે। એક રાજકીય લેવલે નહીં પણ સામાજિક લેવલે અમે આખું ગામ આ ઘેડના ખેડૂત પુત્રો પાસે સાથ માંગીએ છીએ કે જ્યારે પણ આ જેતપુરનું પ્રદૂષિત પાણીનું આવવાનું થાય અને અમારી આ જે મુહિમ ચાલુ છે તેમાં બધા જ અમને સાથ આપે અને એવું અમે એમને આહવાન કર્યું છે। આગામી સમયમાં જે કામ ચાલુ થઈ ગયું છે તો કઈ રીતના કાર્યક્રમો રહેશે? આગામી સમયમાં અમે આખું પોરબંદર સાથે મળી અને રેલી સ્વરૂપ છે, પોરબંદર બંધ રહેશે અને સમગ્ર ધીરે ધીરે દરિયાઈ પટ્ટી આખી 1600 કિલોમીટરની અને સમગ્ર ગુજરાત એની અંદર આ તમામ આંદોલન ચાલુ થશે। બાકી આ પાણી તો પોરબંદર એરિયામાં આવવા જ નહીં દઈએ। હું સંજય રામભાઈ ભાટુ, ગામ મોળદર, તાલુકો કુતિયાણા। આ વારે વખતે વરસાદને અનિયમિતતાના હિસાબે અમારા વિસ્તારના પાણીથી કાયમી બહુ જ નુકસાન થાય છે। સરકારે જે આ પિયતના ફોર્મ ભરવા જોઈએ એની બદલે અમારા જે બિન પિયતમાં ફોર્મ ભર્યા છે એનો સરકાર કાયમી ઉકેલ કરે કાયમી માટે એવી અપેક્ષા। ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીની કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ત્યારે કુતિયાણા મામલતદારને તાત્કાલિક બોલાવીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। કુતિયાણા શહેરના સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુતિયાણા નગરપાલિકા દ્વારા શહેરીજનોના વિવિધ પ્રશ્નોને લઈને સેવા સેતુના આયોજનમાં નિરાકરણ કરવામાં આવ્યું હતું। આ સેવા સેતુનું કુતિયાણા શહેરના મામલતદાર કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 10મા તબક્કાનો કુતિયાણા નગરપાલિકાનો આજે મામલતદાર કચેરી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેના નોડલ ઓફિસર તરીકે સુપ્રિન્ટેન્ડન્ટ SLR તેમજ મામલતદાર સાહેબ તેમજ શહેરના આગેવાનો અને દરેક વિભાગના કર્મચારીઓ આ કેમ્પ સેવા સેતુમાં આવેલ છે અને આ સેવા સેતુ ખુલ્લો મૂકવામાં આવેલ છે। કયા પ્રકારની કામગીરી કરવામાં આવશે? એમાં દરેક આજની તારીખમાં આધાર કાર્ડ લિંક કરવા, KYC, નામ ચડાવવાનું, નામ રદ કરવાનું, મેરેજ સર્ટિફિકેટ, લગ્ન નોંધણી, પછી જન્મ મરણ દરેક વિભાગના અત્યારે જ એમને આપવામાં આવશે। બરડા પંથકના ફટાણા ગામના શાળાના કર્મનિષ્ઠ કર્મચારી દ્વારા શરદ ઋતુમાં
થતા રોગચાળાથી બચવા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે તમામ બાળકોને ફરજિયાત ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. આયુર્વેદિક ઔષધયુક્ત પદાર્થોથી ઉકાળો બનાવવામાં આવ્યો હતો. હાલ ચોમાસામાં ઋતુજન્ય રોગચાળો ચારે બાજુ જોવા મળે છે, જેમાં તાવ, શરદી, ઉધરસ તેમજ અમુક જગ્યાએ મેલેરિયા અને ડેન્ગ્યુનું આક્રમણ જોવા પણ મળે છે. ત્યારે ઔષધયુક્ત પદાર્થોથી બનાવવામાં આવેલ ઉકાળો આ ઋતુજન્ય રોગચાળામાંથી ખૂબ જ ઉપયોગી છે અને બાળકોની ઇમ્યુનિટીમાં રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જેથી ફટાણા આયુર્વેદિક હોસ્પિટલના ડૉક્ટર જયમલભાઈ ઓડેદરાએ આજે આયુર્વેદિક પદાર્થોમાંથી ઉકાળો બનાવી લખમણ ઓડેદરા દ્વારા પ્રાથમિક સ્કૂલના બાળકોને પીવડાવવામાં આવ્યો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ. ધોરાજી શહેરના મધ્યમાં આવેલા રસ્તા અતિ બિસ્માર બન્યા છે. વરસાદના કારણે રોડ રસ્તાઓ ધોવાઈ જતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને જેતપુર રોડ, જમનાવડ રોડ, જુનાગઢ રોડ અને ઉપલેટા રોડ અતિ બિસ્માર હોવા છતાં યોગ્ય સમારકામ ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મારું નામ સલીમ મુગલ. હાલ ધોરાજી શહેરમાં રોડ રસ્તાનો પ્રશ્ન લોકોના માથાના દુખાવામાં સમાન બન્યું છે અને ધોરાજી શહેરને આજે ખાડા નગરી જેવો ઉપનામ મળ્યું છે એ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વહીવટી તંત્ર અને આરએનબીના અધિકારીઓની કારણે મળ્યું છે. ધોરાજી શહેરની પ્રજા આજે શારીરિક રીતે, આર્થિક રીતે નુકસાની ભોગવી છે. આ જ ખાડાઓના કારણે અનેક વખતે અકસ્માત થયા છે. લોકોમાં શારીરિક ઈજાઓ પહોંચી છે. કેટલા લોકોના હાથ પગ ભાંગી જવાના બનાવ બન્યા છે અને વાહનોમાં પણ મોટા ભાગે નુકસાન થઈ રહ્યું છે. ધોરાજીની સ્થિતિ એવી છે આજે કે ધોરાજી શહેરમાં રોડ રસ્તા જે ડાન્સિંગ કાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજે વાહન ચલાવવા તો છોડીએ, પાસ ચાલીને નીકળવું પણ ધોરાજીમાં રોડ રસ્તા પર મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને જમનાવડ રોડ હોય, જેતપુર રોડ હોય, ઉપલેટા રોડ હોય કે જુનાગઢ રોડ હોય, આરએનબી અધિકારી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના પાપે કહી શકાય કે ધોરાજીની નિર્દોષ પ્રજા પીલાઈ રહી છે. દરેક રોડ જોવો, જુનાગઢ રોડ છે, ઉપલેટા રોડ છે, જમનાવડ રોડ છે, આરએનબી હસ્તકના રોડ છે. દરેક રોડમાં અત્યારે જોવો તો ખૂબ જ ખરાબ હાલતમાં છે. અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે અને જાણે તમે એમ જોવો કે વાહન નીકળેલા આપણે એમ લાગે કે એમાં વાહન ડાન્સ કરતા હોય એવું લાગી રહ્યું છે. ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે. અનેક વખત તંત્રને રજૂઆત કરી છે પણ આ નિર્ભર તંત્ર ધ્યાન દે એવું કઈ લાગતું નથી. વાહનોમાં કેવી નુકસાની આવે? વાહનોમાં ખૂબ જ નુકસાની આવે છે અને લોકોને પણ એમ કે હાડકા ભાંગી જાય એવી પરિસ્થિતિ છે. કયા કયા રોડ કેવી હાલતમાં છે? જુનાગઢ રોડ જોવો, ઉપલેટા રોડ જોવો, જમનાવડ રોડ જોવો, આ દરેક રોડ જોવો તો અનેક જગ્યાએ મોટા મોટા ખાડા પડી ગયા છે. ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. અનેક વખત રજૂઆત કરી છે. શું તમારી માંગ શું છે? અમારી માંગી છે કે વહેલામાં વહેલી તકે આ રોડને રિપેર કરવામાં આવે અને વ્યવસ્થિત રિપેર કરવામાં આવે. જે જૂના રોડ અમુક ધૂળ નાખી છે જેને કારણે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. એ ધૂળની ડમરીઓ ઉડી રહી છે. લોકોનું સ્વાસ્થ્ય જોખમાય છે. એને કારણે શરદી ઉધરસના કેસો એવા બને છે. એટલે આવું કામ ન કરે અને વ્યવસ્થિત કામ કરવામાં આવે. અત્યંત દુર્ઘટના જેવી વાત છે. લોકો એટલા ત્રાસીમાન થઈ ગયા છે કે લોકોને દવાખાનામાં કરોડરજ્જુની દવા લેવા માટે જવું પડે. આનાથી કમભાઈ ક્યુ કહેવાય. આ ધોરાજી ગામની અંદર ચારે બાજુ રસ્તાઓ જો તો ચારે બાજુ નકરા ખાડા 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 છે. માટે મહેરબાની કરીને હવે આ સરકાર કાંઈક કરે તો સારું. નહીં તો આમાં તો કોઈને ડૉક્ટર આગળ જવાનું પણ મધ્યમ વર્ગને હવે પોસાય એવું નથી. માટે મહેરબાની કરીને હવે અમને કાંઈક રાહત આપો અને રોડ રસ્તા તાત્કાલિક રિપેર કરવા. માથે નવરાત્રી, માની નવરાત્રી આવે છે, ઉપર દિવાળી આવે છે. તંત્રને જાગવાની કોશિશ કરવા માટે અમારી આ વિનંતી અથવા તો જબરદસ્તી જે કાંઈ કહો તે હવે અમે ત્રાસી ગયા છીએ. મહેરબાની કરીને તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવા નમ્ર વિનંતી. ધોરાજીના કયા રસ્તાને કેવી હાલતમાં છે? દરેક રસ્તા ઉપર કયા રસ્તામાં ખાડા નથી? મને એક રસ્તો દેખાડો કાંઈ ખાડા નથી. જુનાગઢ રોડ નવો બન્યો, ફાટક આગળ શું દશા છે તમે જાતે જઈને જોઈ શકો છો. દરેક વિસ્તારમાં આજે ઉપલેટા રોડ તમે જાઓ, કબ્રસ્તાન પાસે માણસને દીદાર કરવા જવું હોય કબર ઉપર તો એના મોટરસાયકલ પડી જાય છે. હવે આના માટે કંઈક રસ્તો વિચારે સરકાર તો સારી વાત છે. મારું નામ સાહિદ અબ્દુલભાઈ ગાચી ઉર્ફે એડલી. ધોરાજીના રોડ રસ્તાની અત્યંત ખરાબ હાલત છે.
રાજ્ય સરકાર દ્વારા અમારી એવી માંગણી છે કે ધોરાજીના મુખ્ય રસ્તા જુનાગઢ રોડ, જેતપુર રોડ, જમનાવર રોડ, ઉપલેટા રોડ અત્યંત ખરાબ હાલતમાં છે. જેમ કે મેન પોસ્ટ ઓફિસ રોડ ઉપર બહુ અવર જવર હોય છે, ત્યાં તમે હાલ જોઈ શકો છો, જ્યાં ઊભા છો ત્યાં અત્યંત ખાડા અને પાણી ભરાયેલ છે. પાણીની અંદરમાંથી એવું દુર્ગંધ ફેલાય છે કે એમાં બીમારી ફેલાય છે અને સરકારી દવાખાનાની અંદર તમે હાલ પરિસ્થિતિ જોઈ શકો છો. રોડ રસ્તાની અત્યંત ખરાબ હાલત છે. 1.5 ફૂટના ખાડા છે. લોકો બુર્જુક માણસ ઘરેથી નીકળી નથી શકતા બીકના હિસાબે. વાહનોમાં અત્યંત નુકસાની ખરાબ હાલત છે. જોઈ શકો છો તમે જ્યાં ઊભા છો અહીંયા ગેરેજની અંદરમાં કોકની ચેસીસ ભાંગી ગઈ છે, કોકના બાવડા ભાંગી ગયા છે, કોકની સ્ટેરિંગ ખરાબ થઈ ગયું છે, સ્કૂટરો પડી જાય છે, જમ્પ ખરાબ થાય છે. એવી જ રીતે માણસની હાલત ખરાબ થાય છે. કોઈની ગાડીની બેક સીટ ખરાબ થઈ જાય છે. તંત્ર પાસે અમે વારંવાર માંગણી કરી છે કે ધોરાજીના રોડ રસ્તા, મુખ્ય રસ્તાઓ, પેટા ગલીઓ અને હાલમાં જબરજસ્ત એમાં પેચવર્કનું કામ કરે. ઉપલેટા ખાતે હકુભાવાળાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 115 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી હકુભાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. હું મહાવીરસિંહ વાળા મારા પિતાશ્રી એટલે સ્વર્ગસ્થ હતુભા રામુભાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજરોજ અમે એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ. આ રક્તદાન કેમ્પમાં રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓ તેમજ અમારા મિત્ર સર્કલ મળી અને મારા પરિવાર સહિત આ રક્તદાન કેમ્પમાં ભાગ લીધેલ. આ રક્તદાન કેમ્પમાં અંદાજે 125 બોટલ રક્ત એકત્રિત થયું. આ રક્તદાન દેવા માટે હું સર્વ રક્તદાતાઓનો હાર્દિકપૂર્વક સ્વાગત તેમજ આભાર માનું છું અને પરમ કૃપાળુ પરમાત્મા મારા પિતાશ્રીને આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના. અસ્તુ. જય શ્રી રામ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તારીખ 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીના જન્મદિનની ઉજવણી પ્રસંગે પોરબંદર ખાતે આવવાના છે, ત્યારે તેમના પ્રવાસ કાર્યક્રમના આયોજન અંતર્ગત જિલ્લા કલેક્ટર SD ધાનાણીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ અંગે તમામ આયોજન કરવામાં આવ્યું હતું. જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના ક્ષત્રિય સમાજના બહેનો માટે વેલકમ નવરાત્રી યોજાઈ. સમસ્ત રાજપૂત સમાજના બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત. પોરબંદરમાં દિવેચા કોળી સમાજનું વેલકમ નવરાત્રીનું આયોજન. મહિલા વિકાસ મંડળના આયોજનમાં રાસ ગરબાની રમઝટ. પોરબંદરના દેગામ ગામે કૂવામાં નાવા પડ્યા બાદ યુવાનનું મોત. મજૂર પરિવારના સભ્યો કૂવામાં નહાતા હતા ત્યારે બની ઘટના. કુતિયાણા ઘેડ વિસ્તારના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા રેલી. ડેપ્યુટી કલેક્ટર રજા પર હોવાથી ખેડૂતોમાં આક્રોશ. ફરી મળીશું આવતીકાલે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.